લો મમ્મી જો બેન ને ફોન કરી દો વેકેશન કરવા આવે. આવો બટા કરીને ફોન. इतनी खुशी જોયું તે કેવા સંસ્કાર છે. હું લવ મેરેજ કરીને લાવ્યો ત્યારે તું કહેતી હતી કે આમાં કઈ સંસ્કાર ન હોય. જોયું સામેથી કીધું ને નણંદબાને ફોન તો પછી કાંઈ ન ઘટે આમાં. હા લાલુ મામી બોલું છું બેટા. મમ્મી નાખ તો યા બેન જય શ્રી કૃષ્ણ મજામાં? હા છોકરાને વેકેશન પડી ગયું ને? હા તો ક્યારે આવો છો? લે તો તમે તો આવવાના જો રાહ જોતા જો ક્યારે વેકેશન પડે ને ક્યારે ભાઈના ઘરે થઈ. મારે ફોર્માલિટી માટે ફોન કરવો પડે. તેડો મોકલું તમારા ભાઈને કે આવો છો? હા બસ બીજું કાંઈ નહીં બેન. બસ તમે આવો ને એટલે ઘઉં સાફ કરી આપણે બે નણંદ ભોજાય સુખ દુઃખ ની વાતો કરતા કરતા ઘઉં સાફ કરી નાખી. હવે મમ્મી થી કઈ હા અને મમ્મી કહેતા હતા કે બેન એવું બહુ સરસ અથાણું બનાવે છે કેરીનું. તું તો નાના મોટા ને કટકા કરી નાખેસ કે બેન તો એક સરખા કટકા કરી નાખે બહુ મસ્ત અથાણું બનાવે. એટલે મારે આખું વર્ષ માથાકૂટ નહીં કે આવું અથાણું બનાવ્યું તે આવું અથાણું બનાવ્યું કરે જ નહીં. તમે બનાવી દો ને તો બહુ સરસ કરો છો. બેન રોકાવા એમ આવજો. પછી હું છે છેલ્લે બાવા ઝાડે કરી નાખું ને જોઈને મારથી પોગાય નહીં. તમે આમ બી બધે હા तो उधर क्या बोल रहा था क्यों नहीं बोल रहे हो? એટલે પછી મારે આખું વરસ કાંઈ માથાકૂટ નહીં ને એટલે આવો બેન હું તમારી રાહ જોઉં છું. હો હા ऐसे हालात में बेहतर यही है कि वक्त रहते इंसान सतर्क होकर अपने जज्बात को काबू में रखकर अपने कदम पीछे हटाए.